સર્કિટ બ્રેકર પર કરવામાં આવતો થર્મલ ટેસ્ટ અથવા તો ટેમ્પરેચર રાઇઝ એટલે કે તાપમાનનો જે વધારો થાય છે એ ટેસ્ટ એટલે કે એ પરીક્ષણ સમજાવો. તો ટેમ્પરેચર રાઇઝ ટેસ્ટ એ સર્કિટ બ્રેકર પર કરવામાં આવતી એક પ્રકારની કસોટી છે જે એવું ચકાસવા માટે કરવામાં આવે છે કે કરંટનું વહન કરતા બધા જ ભાગોનું ઓવરહીટિંગ થયા વગર સુરક્ષિત રીતે રેટેડ કન્ટિન્યુઅસ કરંટનું વહન કરી શકે છે કે કેમ. આ એક પ્રકારનો ટાઈપ ટેસ્ટ છે કે જે બ્રેકર પર કરવામાં આવે છે. આ ટેસ્ટનો મુખ્ય હેતુ એ સુનિશ્ચિત કરવાનો હોય છે કે બ્રેકર સતત રેટેડ કરંટનું વહન કરી શકે છે. બીજું, એની સાથે એ ખાતરી કરવામાં આવે છે કે લાઈવ પાર્ટ એટલે કે જે કરંટ કેરિંગ ભાગ હશે એ, એના ટર્મિનલ, એના કોન્ટેક્ટ્સ અને ઇન્સ્યુલેટિંગ મટીરિયલનું જે તાપમાનનો વધારો છે એ નક્કી કરેલી નિયત મર્યાદામાં છે કે કેમ. સાથે સાથે ખાતરી એ પણ કરવાની છે કે કોઈ પણ ભાગમાં વધુ પડતી ગરમી ઉત્પન્ન થવાના કારણે કઈ નુકસાન તો નથી થતું ને. કાં તો સૌથી પહેલા તો કે વધારે પડતી હીટ જનરેટ તો નથી થતી જેના કારણે ઇન્સ્યુલેશનનું ફેલિયર થઈ શકે, કોન્ટેક્ટનું ધોવાણ અથવા તો કોન્ટેક્ટને કાળા જામી જાય, જે તમે મેશ આપણે જેવું હોય ને એવું કાળા કલરનું આખું કાર્બનનું ડિપોઝિશન થતું હોય છે, કોન્ટેક્ટનું ધોવાણ થતું હોય અથવા તો એમાં યાંત્રિક વિકૃતિ એટલે કે મિકેનિકલ ડિફોર્મેશન, એનો આકાર જ બદલાઈ જાય, એવું થઈ શકે છે જો વધારે પડતી ગરમી થતી હશે તો. હવે આ ટેસ્ટ જ્યારે પરફોર્મ થાય છે ત્યારે સર્કિટ બ્રેકરને એક ટેસ્ટ સર્કિટમાં જોડવામાં આવે છે અને એમાં રેટેડ કરંટ જે એના નેમ પ્લેટ ઉપર લખેલો હોય એ IR એ રેટેડ કરંટ લોડ સાથે જોઈન કરીને એમાંથી ફ્લો કરવામાં આવે છે. સ્ટેડી સ્ટેટ તાપમાન પહોંચે નહીં ત્યાં સુધી આ કરંટ સતત એમાંથી પાસ કરવામાં આવે છે એટલે કે જાળવવામાં છે એક રેટેડ કરંટની કિંમત. હવે એ સમયગાળો 2 થી 3 કલાક સુધીનો હોઈ શકે છે કાં તો એનાથી વધારે. હવે જ્યારે મુખ્ય કોન્ટેક્ટ, ટર્મિનલ, કરંટ કેરિંગ કંડક્ટર જે છે એ અને જેટલા બી ભાગમાંથી કરંટ પાસ થતા ગરમ થતા હશે તો હીટઅપ થતા હશે એ મિકેનિઝમના બધા ભાગો ઉપર તાપમાન માપવામાં આવે છે. તાપમાન માપવા માટેની પદ્ધતિમાં થર્મોકપલ હોઈ શકે, ઇન્ફ્રારેડ સેન્સર લગાડી શકાય, ટેમ્પરેચર ઇન્ડિકેટર જેને ગુજરાતીમાં કહેવાય તાપમાન સૂચકાંકો, તો એનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. હવે 800 એમ્પિયર કરતા ઓછા રેટેડ કરંટ માટે તાપમાનમાં જે વધારો છે 40 ડિગ્રી સેલ્સિયસથી વધારે ના હોવો જોઈએ. 800 એમ્પિયરથી વધુ રેટેડ કરંટ હોય તો એના માટે 50 ડિગ્રી સેલ્સિયસથી વધારે ના હોવો જોઈએ. IEC એટલે કે ઇન્ટરનેશનલ ઇલેક્ટ્રોટેકનિકલ કમિશન અને ઇન્ડિયન સ્ટેન્ડર્ડ IS મુજબ કોપર કોન્ટેક્ટ માટે જે પરવાનગી પાત્ર તાપમાનનો જે વધારો છે એ લગભગ 65 થી 75 ડિગ્રી સેલ્સિયસ છે. એલ્યુમિનિયમના કંડક્ટર હોય અથવા તો એના કેરિંગ ભાગ જે હોય એલ્યુમિનિયમ ધાતુમાંથી બને તો એના માટે 55 થી 65 ડિગ્રી સેલ્સિયસ. ઇન્સ્યુલેટિંગ મટીરિયલ હોય એના માટે જે એના ઉપર થર્મલ ક્લાસ લખ્યો હોય ટેમ્પરેચર ક્લાસ ઇન્સ્યુલેશનનો Y, A, E, B, F, H, C એવી રીતે માર્ક કરેલા હોય છે ટેમ્પરેચર ક્લાસ, તો એના સામે એનું તાપમાન લખેલું હોય તો એ તાપમાન કરતા ઓછી રેન્જમાં તાપમાન હોય અથવા તો વધારો ન જતો હોય તેવું, અને જે ભાગને તમે અડકી શકતા હોય મેટાલિક બાહ્ય ભાગ જે હશે ને એનો વધારો 30 ડિગ્રીથી 40 ડિગ્રી સેલ્સિયસ કરતા ઓછો હોવો જોઈએ. જો આ બધા ભાગોના તાપમાનમાં થતો વધારો એ તમારા પ્રમાણભૂત મર્યાદા એટલે કે જે તમે સ્પેસિફાઈ લિમિટ કીધી છે એની અંદર જ હોય તો કોઈ પણ ભાગનો રંગ ના બદલાતો હોય, એના ઉપર કોઈ પણ જાતની વિકૃતિ એટલે કે ડિફોર્મેશન ના થતું હોય અથવા તો એ ભાગને નુકસાન ના થતું હોય, એના પર કાર્બન ના જમા થતો હોય, કોન્ટેક્ટ રેઝિસ્ટન્સ તમારો ઓછો રહેતો હોય અને સ્થિર કિંમત પર રહેતો હોય અને ઇન્સ્યુલેશનને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય તો એ કેસમાં સર્કિટ બ્રેકર આ ટેમ્પરેચર રાઇઝ ટેસ્ટ પાસ કરે છે એવું કહેવાય. તો આ રીતે સર્કિટ બ્રેકર પર કરવામાં આવતો થર્મલ ટેસ્ટ અથવા તો ટેમ્પરેચર રાઇઝ ટેસ્ટ આ રીતે પરફોર્મ કરી શકાય અને જ્યારે આવું પૂછવામાં આવે તો આટલી માહિતી આપી શકાય.